યુદ્ધના એંધાણ ભારતીયો ઈરાન ઇઝરાયલ જવાનું ટાળે વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી। 1 એપ્રિલે ઇઝરાયેલે સિરિયામાં ઈરાની એમ્બેસી નજીક હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ઈરાનના 2 ટોચના આર્મી કમાન્ડર સહિત 13 લોકો માર્યા ગયા હતા। પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજના લોકો દ્વારા થઈ રહેલા વિરોધ પર સૌ કોઈ પોતપોતાનો અભિપ્રાય આપી રહ્યા છે। આ મામલે એવા ઘણા નિવેદનો સામે આવ્યા છે જેમાં પરસોત્તમ રૂપાલાનું સમર્થન કરાયું હોય। હવે આ મામલે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે બંને પક્ષોએ સાથે બેસીને નિરાકરણ લાવવું જોઈએ। બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે મહિલા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે। બંને ઉમેદવારો હાલ લોકોની વચ્ચે જઈને પ્રચાર કરી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને પ્રચાર દરમિયાન લોકો નાણાકીય મદદ કરતા પણ જોવા મળી રહ્યા છે। ખડોસણમાં યોજાયેલી એક સભા દરમિયાન એક મહિલા દ્વારા ગેનીબેનને 51,000 રૂપિયાની મદદ કરવામાં આવી હતી। નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવાની વેળા છે। રૂપાલા વિવાદ વચ્ચે કાઠી ક્ષત્રિય સમાજનો ભાજપને ટેકો। અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજે રૂપાલાને સમર્થન જાહેર કરતા કહ્યું કે અમારો સમાજ હિન્દુત્વને વરેલો છે, ત્યારે નરેન્દ્ર મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે। રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, ત્યારે વલસાડ, નવસારી, સુરત, ભરૂચમાં આજે વરસાદ પડી શકે છે, તેમજ આણંદમાં, છોટાઉદેપુર, વડોદરા અને અમરેલીમાં વરસાદની સંભાવના છે, જ્યારે દાદરાનગર હવેલી, દીવ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી। અમદાવાદના બોપલઘુમા વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સ પૂરો લેવાની મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે, ત્યારે આ વર્ષે બોપલઘુમા વિસ્તારમાં નાગરિકોને પૂરો પ્રોપર્ટી ટેક્સ ભરવો પડશે। ક્ષેત્રફળ આધારિત નવી પદ્ધતિ પ્રમાણે પ્રોપર્ટી ટેક્સ ભરવો પડશે। 7 કચ્છમાં ભુજ ભચાઉ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગાડી પુલના ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે પાટણમાં ગોલ્ડન ચોકડી નજીક બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં 2 લોકોને ઈજાઓ થવા પામી હતી। અમદાવાદ બોપલમાં થયેલ ચોરીનો અઠવાડિયા બાદ ભેદ ઉકેલાયો છે। નિવૃત્ત વૃદ્ધ દંપતીના મકાનમાંથી 6 લાખની ચોરી કરનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ચોરી કરનાર બંને શખ્સો ધોળકાના રહેવાસી છે। આરોપી અનિલ ઉર્ફે બાલો વાઘેલાની ધરપકડ કરાઈ છે। કેનેડામાં વધુ એક ગુજરાતીનું માર્ગ અકસ્માતમાં મોત થયાનું સામે આવ્યું છે। વિગતો મુજબ દહેગામના શિયાવાડા ગામનો વિદ્યાર્થી બન્યો કેનેડાનો અકસ્માતનો ભોગ બન્યો છે। રોડ ક્રોસ કરતા સમયે ટ્રકે ટક્કર મારતા ઘટનાસ્થળે વિદ્યાર્થીનું મોત થયું હતું। ઘટનાને લઈ મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે। પરસોત્તમ રૂપાલાના નિવેદન મામલો થયેલ હોબાળાને શાંત કરવા માટે હવે સંતોએ મેદાનમાં ઝંપલાવ્યું છે। આ સમગ્ર બાબતે સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલસાદ મહારાજે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી, જેમાં બંને પક્ષો ભેગા થઈ સમગ્ર મામલે સુખદ સમાધાન શોધે। આ લડાઈથી માત્ર હિન્દુત્વને નુકસાન પહોંચશે, ભૂલ થાય નિંદનીય છે, પણ એનું સમાધાન બંને પક્ષો ભેગા મળી કરે।